શહેરમાં બેવડી ઋતુના વર્તારા વચ્ચે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે, જ્યારે આગામી દિવસમાં ઠંડીનું જોર વધે તેવી શક્યતા દર્શાવવામાં આવી છે। ગુજરાતમાં ઠંડીનો ચમકારો હજી પણ યથાવત રહેશે તેવું રાજ્યના હવામાન વિભાગે અનુમાન કર્યું છે। હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી 7 દિવસ સુધી લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી, જેના કારણે ઠંડીનો અનુભવ સતત ચાલુ રહેશે। રાજ્યના હાલમાં ઉત્તરથી ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે, જેના પરિણામે ખાસ કરીને સમય સાથે વહેલી સવારે જોરદાર પવનનો કારણે ઠંડી અનુભવાશે। તો આ પરિસ્થિતિમાં 9 થી 14 ડિસેમ્બર સુધી સામાન્ય તાપમાન રહેવાની શક્યતા છે। પવનની ગતિ વધુ હોવાથી લઘુત્તમ તાપમાન ભલે સ્થિર રહે, પરંતુ શીતલહેર જેવી ઠંડીનો અહેસાસ થશે। હાલ બેવડી ઋતુની અસરના કારણે લોકોએ સાવચેત સ્વાસ્થ્યને લઈને રહેવું પડશે, પરંતુ આવનારા દિવસોમાં ઠંડીનું જોર વધે તો તેની માટે પણ તૈયાર રહેવું પડશે। ડુંગળી લસણ ખાવા મુદ્દે પતિ અને પત્ની વચ્ચે વિવાદ થયો અને આ વિવાદ છૂટાછેડા સુધી પહોંચ્યો। અમદાવાદમાં એક દંપતી વચ્ચે ભોજનમાં ડુંગળી અને લસણ ખાવાની બાબતે થતા ઝઘડાઓ એટલી હદે વધી ગયા કે લગ્નના 11 વર્ષમાં જ વાત છૂટાછેડા સુધી પહોંચી ગઈ। પત્ની પોતાના બાળકને લઈને જતી રહેતા પતિએ પત્નીના આહાર સંબંધિત પ્રતિબંધોને અસહ્ય જણાવી છૂટાછેડા માટેની ફેમિલી કોર્ટમાં અરજી કરી, જેને મંજૂર કરાઈ। બાદમાં આ મામલે દંપતી ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યું, જ્યાં છૂટાછેડાને પડકારતી પત્નીની અપીલ કોર્ટે ફગાવી દીધી। આ કેસની વિગત એવી છે કે મહિલાએ સ્વામિનારાયણ સંપ્રદાયની અનુયાયી હતી અને તેથી જ તે કડકપણે ડુંગળી અને લસણ ખાવાથી દૂર રહેતી, પરંતુ પતિ અને સાસુ ઉપર એવો કોઈ જ પ્રતિબંધ નહોતો। પતિ અને સાસુ પોતાની આહારની પદ્ધતિ બદલવા નહોતા ઈચ્છતા, પરિણામે ઘરમાં અલગ અલગ રસોઈ કરવાની વ્યવસ્થા થઈ। આ રીતે વિભાજિત રસોડું અંતે દાંપત્ય સંબંધોનું અંત લાવનારું બની રહ્યું। પત્ની બાળક સાથે પતિનું ઘર છોડીને જતી રહી। રાજ્યમાં હાલ ડિવોર્સના કેસ વધી રહ્યા છે, જે સમાજ માટે ચિંતાનો વિષય છે। અમદાવાદના વાહન ચાલકોની મુશ્કેલી યથાવત, સુભાષ બ્રિજ વધુ 15 દિવસ બંધ રહેશે। અમદાવાદના મહત્વના ગણાતા સુભાષ બ્રિજને લઈને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક મોટા સમાચાર જાહેર કરવામાં આવ્યા છે। બ્રિજની સુરક્ષા અને સમારકામને ધ્યાનમાં રાખીને તેને આગામી વધુ 15 દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। આ બ્રિજનું સમારકામ ચાલી રહ્યું હોવાથી ટ્રાફિક વ્યવસ્થા પર તેની ગંભીર અસર પડી રહી છે। મનપાએ આ નિર્ણય વિવિધ એજન્સીઓ દ્વારા કરવામાં આવેલા ઇન્સ્પેક્શન પછી લીધો છે। ખાસ કરીને બ્રિજ પર નાના વાહનોની અવરજવર શરૂ કરવા મુદ્દે નિષ્ણાંતોમાં એકમત ન સધાતા નિર્ણય લેવાયો છે। સુભાષ બ્રિજની મજબૂતી અને સુરક્ષાની ચકાસણી માટે અગાઉ પણ અલગ અલગ એજન્સીઓ દ્વારા ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું। હવે વધુ વિગતવાર તપાસ આઈઆઈટી મુંબઈ અને આઈઆઈટી રૂડકીની ટીમો દ્વારા ઇન્સ્પેક્શન પણ કરવામાં આવશે। આ બંને પ્રતિનિધિ સંસ્થાઓના રિપોર્ટના આધારે જ બ્રિજને સંપૂર્ણપણે ખોલવા અંગે નિર્ણય લેવામાં આવશે। ત્યાં સુધી વાહન ચાલકોએ વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવો પડશે। શું હવે સુભાષ બ્રિજ બાદ હવે દધીજી બ્રિજનો વારો આવશે તેવો સવાલ લોકોના મનમાં થઈ રહ્યો છે। મનપાએ દધીજી બ્રિજની ચકાસણી કરી છે। અમદાવાદમાં સુભાષ બ્રિજમાં ક્ષતિ થવાને લીધે વાહનોની અવરજવર માટે બ્રિજ બંધ કરવામાં આવ્યો છે। તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે બ્રિજની કામગીરી શરૂ કરવામાં આવી છે, ત્યારે બ્રિજ બંધ હોવાથી વાહન ચાલકોને મોટી તકલીફો પડી રહી છે। ટ્રાફિક જામ થવાના અનેક કિસ્સા સામે આવી રહ્યા છે। સુભાષ બ્રિજ બંધ કરાતા ટ્રાફિક પર ભાર ન પડે તે માટે એમસી દ્વારા વૈકલ્પિક માર્ગો જાહેર કરાયા છે, જેના કારણે દધીચી બ્રિજ ઉપર હાલમાં ટ્રાફિકનું ભારણ વધ્યું છે। મહાનગરપાલિકાએ દધીચી બ્રિજની ચકાસણી કરી છે। આપને જણાવી દઈએ કે ગત જુલાઈમાં બ્રિજના ઇન્સ્પેક્શન માટે નિર્ણય કરવામાં આવ્યો હતો, પરંતુ તેનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું ન હતું। જ્યારે ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યું ત્યારે જે કામગીરી કરવાની હતી તે મનપા હવે કરી રહી છે, ત્યારે મનપાની મોડે જાગવાની આદતને લઈને સવાલો ઉભા થયા છે। પડતર પ્રશ્ન અંગે આંગણવાડી અને આશા વર્કર બહેનો પ્રતિક ઉપવાસ પર અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે કર્યો વિરોધ પ્રદર્શન। અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે રાજ્યભરની આંગણવાડી બહેનો અને આશા વર્કર બહેનો પોતાના પડતર માંગણીઓને લઈને એક દિવસના પ્રતિક ઉપવાસ પર ઉતરી ગયા છે। નામદાર હાઈકોર્ટના ચુકાદા બાદ પણ લઘુત્તમ વેતન આપવામાં ન આવતા આ વિરોધ પ્રદર્શન છે તે કરવામાં આવ્યું હતું। જે સરકારી ચુકાદો આવ્યો છે કે 24,800 વર્કર બહેનોને આપવાનો ચુકાદો આવી ગયો છે। આજે 5 મહિના થઈ ગયા છે, છતાં પણ એ ચુકાદાનો અમલ થતો નથી અને દિવસે ને દિવસે મોબાઈલની કામગીરી, ડિજિટલ કામગીરી બહુ જ કરવામાં આવે છે અને એના ઉપર અમારે એવા મોબાઈલ પણ આપવામાં આવતા નથી। જો સરકાર આંગણવાડી અને આશા વર્કર બહેનોની માંગણી નહીં સ્વીકારે તો સરકારની ખુરશી છે તે ઉથલાવી દેવાની પણ ચીમકી છે તે આપવામાં આવી છે। અમદાવાદમાં રોડ અને ડ્રેનેજની કામગીરીની સમસ્યાને લઈ અને સ્થાનિકોએ ભાજપના મહિલા એમએલએ સામે રોષ વ્યક્ત કર્યો છે।
શહેરમાં સ્થાનિક પ્રશ્નોને લઈ અને અવારનવાર ભાજપના ધારાસભ્યો અને કોર્પોરેટરોનો રોષનો ભોગ બનવું પડતું હોય છે. શહેરના ઠક્કરબાપા નગર વિસ્તારમાં ભાજપના ધારાસભ્ય કંચનબેન રાદડિયા વિરુદ્ધ સ્થાનિક લોકો દ્વારા હાય હાયના નારા લગાવાયા અને એવો એક વિડીયો પણ સોશિયલ મીડિયા પર ફરતો થયો છે. રોડ અને ડ્રેનેજ લાઇન સાથે વરસાદી પાણીની લાઇન નાખવા મુદ્દે સ્થાનિક લોકો દ્વારા એકત્રિત થઈ હોબાળો કરી હાય હાયના નારા લગાવાયા. વિડીયોમાં સ્થાનિક લોકોએ આક્ષેપ કંઈક એવો કર્યો છે કે ધારાસભ્ય કંચનબેન રાદડિયા સહિત ભાજપના કોર્પોરેટરો વિસ્તારમાં દેખાતા પણ નથી. વર્ષો જૂની ગટર લાઇન હોવાને કારણે નવી નાખવામાં આવતી નથી અને જેને લઈ સ્થાનિકોની સમસ્યા વધી રહી છે. જો તાત્કાલિક આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો આવનારી ચૂંટણીની અંદર સ્થાનિક લોકો એ ભાજપને જવાબ આપશે તેવી ચીમકીઓ છે. સુરતમાં ધારાસભ્યએ 2 દિવસ પહેલા દબાણો દૂર કરવા રજૂઆત કરી. આજે તંત્રએ ધારાસભ્યના કાર્યાલય નજીકની દિવાલનું ડિમોલેશન કર્યું. સુરતના ભાજપના ધારાસભ્ય અરવિંદ રાણાના કાર્યાલય નજીક બનેલી એક દિવાલ પર પણ મહાનગરપાલિકાનું બુલડોઝર ફર્યું છે. કોટસફિલ્ડ રોડ પર DKM હોસ્પિટલની બાજુમાં મુખ્ય રોડને અડીને ચણાયેલી આશરે 60 ફૂટ લાંબી દિવાલને સુરત મહાનગરપાલિકા દ્વારા તોડી પાડવામાં આવી છે. રાજકીય પક્ષના નેતાઓના વિસ્તારમાં થયેલી કાર્યવાહીને કારણે આ મુદ્દો વધુ ચર્ચાસ્પદ બન્યો છે. ત્યારે અરવિંદ રાણાએ સ્પષ્ટતા કરી કે તોડી પાડવામાં આવેલી દિવાલ મારી ન હતી, પરંતુ અત્યારે સુરત મહાનગરપાલિકાએ આ દિવાલ તોડી નાખી છે. મને આશા છે કે આજુબાજુના રહેવાસીઓનો જે પ્રશ્ન છે કે જે ગંદકી નહીં થાય, આવા અનૈતિક આવા બનાવો નહીં બને, ગેરકાયદેસર કૃત્ય નહીં થાય અને એવું કરવાની જો તંત્રની તૈયારી હોય તો અમને કશો વાંધો નથી. સુરતમાં સાઉન્ડ પોલ્યુશન પર પોલીસે તવાઈ શરૂ કરી છે. કતારગામમાં ઊંચા અવાજે હોર્ન વગાડતા વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવ્યો. સુરત શહેરના કતારગામ વિસ્તારમાં ટ્રાફિક પોલીસે ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા વાહનો સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. ટ્રાફિક પોલીસે ખાસ ડ્રાઈવનું આયોજન કરીને ઊંચા અવાજે હોર્ન વગાડતા રિક્ષા ચાલકોને દંડ ફટકાર્યો હતો અને રિક્ષાઓ પર લગાવેલા ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા ગેરકાયદેસર હોર્ન ઉતારી લેવામાં આવ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન કેટલાક અન્ય વાહન ચાલકોને પણ મેમો દંડ ફટકારવામાં આવ્યો છે. આ વિશે માહિતી આપતા DCPએ જણાવ્યું હતું કે ધ્વનિ પ્રદૂષણ ગંભીર સમસ્યા છે અને તેને ડામવા માટે પોલીસ કાયમી ધોરણે કાર્યવાહી કરશે. DCPએ વધુમાં ઉમેર્યું હતું કે પોલીસની ટીમ ખાસ મશીન વડે ધ્વનિનું માપન કરે છે. જે વાહન ચાલકો 120થી 150 ડેસિબલ જેટલું ધ્વનિનું પ્રદૂષણ ફેલાવે છે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. આ ડ્રાઈવનો મુખ્ય હેતુ માર્ગો પર થતા અસહ્ય અવાજના પ્રદૂષણને રોકવાનો અને શાંતિપૂર્ણ વાતાવરણ લોકોને મળે તેના માટે છે. સુરતી લાલાઓ ટ્રાફિકના નિયમ પાડવામાં રેડિયાળ સાબિત થયા છે, કારણ કે માત્ર 10 દિવસમાં જ 12.42 કરોડનો દંડ ટ્રાફિક પોલીસે વસૂલ્યો છે. સુરત શહેરમાં ટ્રાફિકના નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા માટે ટ્રાફિક પોલીસ દ્વારા 28 નવેમ્બરથી 7 ડિસેમ્બર દરમિયાન એક સઘન ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં માત્ર 10 દિવસના ટૂંકા ગાળા દરમિયાન ટ્રાફિક પોલીસે કુલ 24,847 ચલણ આપ્યા છે અને આ કાર્યવાહીના પરિણામ રૂપે વાહન ચાલકો પાસેથી ₹12.42 કરોડથી વધુની રકમનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. વિવિધ નિયમના ભંગની કેસની વિગત કરવામાં આવે તો ઓવર સ્પીડના સૌથી વધુ 8,562 કેસ નોંધાયા, જ્યારે સિગ્નલ ભંગના 6,655 કેસ નોંધાયા, રોંગ સાઇડ ડ્રાઇવિંગના 1,707 કેસ નોંધાયા અને હેલ્મેટ ન પહેર્યા હોય તેવા 145 કેસ નોંધવામાં આવ્યા છે. તે ઉપરાંત વિવિધ ટ્રાફિકના નિયમ ભંગ બદલ 7,778 કેસ નોંધવામાં આવ્યા છે. ત્યારે હવે સુરતી લાલાઓએ પોતાના વાહનની ગતિ ઘટાડવાની અને ટ્રાફિકના નિયમોનું પાલન કરવાની સખત જરૂરિયાતો છે. સુરતમાં પોલીસનું ઓપરેશન ઓલ આઉટ. અમરોલી કોસાર આવાસમાં હિસ્ટ્રી સિતોરન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત કરવાના ભાગરૂપે અમરોલી વિસ્તાર કોસાર આવાસમાં પોલીસે મેગા કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું હતું. આ ઓપરેશનમાં 6 જેટલી ટીમો દ્વારા કોસાર આવાસના H1 અને H2 બિલ્ડિંગ એરિયામાં મોટા પાયે સઘન ચેકિંગ અને સર્ચ કામગીરી કરવામાં આવી હતી. DCP, ACP સહિત મોટા પોલીસ કાફલા સાથે મેગા કોમ્બિંગ કરતા 6 તલવારો મળવા સાથે 58 કેસો કરાયા. આ કોમ્બિંગ ઓપરેશનમાં સુરત પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત 5 પોલીસ સ્ટેશનનો સ્ટાફ જોડાયો હતો. અમરોલી, ઉત્તરાયણ, જાંગીપુરા, રાનેર અને અરાજન પોલીસ સ્ટેશન કોમ્બિંગમાં જોડાયા હતા. પોલીસના આ સર્ચ ઓપરેશનથી ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકોમાં ફફડાટ મચી જવા પામી છે, સાથે જ સામાન્ય નાગરિકોમાં સુરક્ષાની ભાવના મજબૂત બની છે. અમરેલીના જાફરાબાદમાં સિંહ અને પશુ વચ્ચે ફિલ્મી દ્રશ્યો જોવા મળ્યા, જેમાં 2 સિંહોને 2 વાછરડાએ હિંમત કરીને ઊભી પૂંછડીએ ભગાડ્યા.
અમરેલી જિલ્લાના ગામડાઓમાં સિંહની અવરજવર હવે નિયમિત બની ગઈ હોય તેવા દ્રશ્યો દર બીજા દિવસે સામે આવતા હોય છે। ત્યારે જાફરાબાદના સરોવડા ગામમાં સિંહ અને વાછરડાની ફાઇટના સીસીટીવી સામે આવ્યા છે, જેમાં ગામમાં શિકાર કરવા આવેલા 2 સિંહોને 2 વાછરડાએ હિંમત બતાવીને ઊભી પૂંછડીએ ભગાડી દીધાના દ્રશ્યો જોવા મળે છે। આ દરમિયાન ગભરાયેલો સિંહ ઊભી પૂંછડીએ ભાગે છે। આ દરમિયાન આગળ ગયેલો સિંહ પણ પોતાનો શિકાર પડતો મૂકીને ભાગી જાય છે। આમ બંને વાછરડા હિંમત દેખાડતા બંને સિંહોને શિકાર કર્યા વગર જ ગામ મૂકીને ભાગવું પડે છે। જાફરાબાદ અને રાજુલા સહિતના વિસ્તારોમાં સિંહો રાત્રિના સમયે શિકાર માટે આવતા હોય છે, ત્યારે વારે તહેવારે આ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। સમગ્ર મામલે વન વિભાગ મોનિટરિંગ કરી રહ્યું છે। દેશના દિલ્હી અને મુંબઈ જેવા શહેરોમાં વાયુ પ્રદૂષણની માત્રામાં અધધ વધારો થયો છે, ત્યારે ભાવનગર મહાનગરપાલિકાએ વાયુ પ્રદૂષણને કંટ્રોલમાં લેવા માટે હરકતમાં આવી છે। ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના બાંધકામ સ્થળો પર ફેલાતા ધૂળના પ્રદૂષણને રોકવા માટે મનપા હરકતમાં આવી છે। શહેરમાં રીડેવલપમેન્ટ અને નવા બિલ્ડિંગોના કામ મોટા પાયે ચાલી રહ્યા છે, પરંતુ આ વિકાસની વચ્ચે બાંધકામ સાઇટ પરથી ફેલાતું ધૂળનું પ્રદૂષણ શહેરના લોકો માટે ચિંતાનો વિષય બનતા મનપાના ટાઉન પ્લાનિંગ અને ટાઉન ડેવલપમેન્ટ વિભાગે કુલ 65 કન્સ્ટ્રક્શન સાઇટોનું નિરીક્ષણ કર્યું હતું। તપાસ દરમિયાન ઘણા બધા બાંધકામ સાઇટ પર સેફટી નેટની વ્યવસ્થા નહોતી હોવાનું સામે આવતા બેદરકારી બદલ 30 બિલ્ડરોને કુલ 4,50,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે, જ્યારે અન્ય ગ્રીન સેફટી નેટની વ્યવસ્થા ન કરી હોય તેવી 44 બાંધકામ સાઇટોને નોટિસ આપવામાં આવી છે। તમામ બાંધકામ સાઇટના માલિકો તેમજ કોન્ટ્રાક્ટરોને મનપાએ પ્રદૂષણ નિયંત્રણ માટેના નિયમોનું કડકાઈથી પાલન કરવા માટે તાકીદ કરી છે।